અને હવે અન્ય સમાચારો મહેસાણાથી જ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા ઓપરેશન સમર હાથ ધરી વિવિધ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરાયું, જેમાં કેરીનો રસ, શ્રીખંડ, મઠ્ઠો અને આઈસ્ક્રીમની સઘન તપાસ કરવામાં આવી રહી છે। 3 અલગ અલગ ટીમોએ વિવિધ સ્થળોએ હાથ ધરી છે તપાસ। દેદીયાસણ જીઆઈડીસીની ચામુંડા ડેરીમાંથી 430 કિલો કેરીનો રસ નષ્ટ કરવામાં આવ્યો છે, તો મોઢેરા રોડ પર 36 લીટર અખાદ્ય આઈસ્ક્રીમનો નાશ કરાયો છે। સ્વેતુલ બ્રાન્ડમાં માવા મલાઈ અને રોઝ આઈસ્ક્રીમના સેમ્પલ લેવાયા છે। શંકાસ્પદ ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂનાને તપાસ હેઠળ મોકલાયા છે। તો સ્વાભાવિક છે કે ઉનાળાના સમયમાં લોકોને આરોગ્ય સાથે વધુ ચેડા થાય તેવી સંભાવનાઓ વધી જતી હોય છે, કારણ કે તે સમયે મોટાભાગે લોકો શ્રીખંડ, કેરીનો રસ અને આઈસ્ક્રીમ જેવી ઠંડી ચીજો પર નિર્ભર રહેતા હોય છે। ત્યારે હાલ આ મામલે દરોડા પાડીને કાર્યવાહી મહેસાણામાં હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સંવાદદાતા મનીષ મિસ્ત્રી આપી રહ્યા છે। મનીષ, જાણવા માંગીશું કે હાલ ત્યાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પગલાં શું લેવાયા છે ખાસ? તો ઉનાળામાં ખાસ કરીને કેરીનો રસ, શ્રીખંડ, મઠો અને આઈસ્ક્રીમનું વેચાણ સૌથી વધારે થતું હોય છે, ત્યારે જે ભેળસેડિયા હોય છે તે પણ આ સમયે વધારે કાર્યશીલ થતા હોય છે અને એ ભેળસેળવાળો ખોરાક, કેરીનો રસ, આઈસ્ક્રીમ લોકોના આરોગ્યને ન બગાડે તેવા આશય સાથે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને શહેરમાં 3 અલગ અલગ ટીમો છે જે અલગ અલગ એકમોની સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી, જેની અંદર દેદીયાસણ જીઆઈડીસીમાં ચામુંડા ડેરીમાંથી લગભગ 430 કિલો વાસ મારતો, દુર્ગંધ મારતો કેરીનો રસ સ્થળ ઉપર જ નષ્ટ કરી દેવાયો હતો। જાણે કે કેરીની રસની નદીઓ વહી હોય તેમ ત્યાં જ કેરીના રસના કેરબા ઠલવી દેવામાં આવ્યા હતા। ઉપરાંત મોઢેરા રોડ પર ચામુંડા ડેરીની 36 લીટર અખાદ્ય આઈસ્ક્રીમનો જથ્થો પણ નાશ કરાયો હતો। એક્સપાયરી ડેટ વાળા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ મળી આવ્યા હતા, તેના સેમ્પલ પણ લેવાયા છે। આ ઉપરાંત સ્વેતુલ બ્રાન્ડથી વેચાતા કેટલાક માવા મલાઈ અને રોઝ આઈસ્ક્રીમના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। આ તમામ શંકાસ્પદ જે નમૂના છે તેના પૃથ્થકરણ માટે મોકલાયા છે અને તેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ઉનાળાનો સમય છે, ગરમીનો સમય છે અને આ પ્રકારે અખાદ્ય વસ્તુઓ લોકોના આરોગ્યની સાથે છેડા કરવા તે અયોગ્ય છે અને તેની સામે કાર્યવાહી કરવા તંત્રએ લાલાક કરી છે। જી બિલકુલ મનીષ, આભાર। તો તંત્ર દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અખાદ્ય ચીજ વસ્તુઓ છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને તેનો નાશ કરવામાં આવી રહ્યો છે।